આપણે કુલ 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલા. 11 ઉમેદવારોમાંથી ગઈકાલે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલા. આજે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે. હાલ કુલ 8 હરીફ ઉમેદવારો નું નામ ફાઇનલ થયેલ છે. આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વર શ્રી, માન્ય પોલીસ ઓબ્ઝર્વર શ્રી, માન્ય ખર્ચ ઓબ્ઝર્વર શ્રી, કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આ તમામ સિનિયર અધિકારીઓએ તમામ હરીફ ઉમેદવારો તથા રાજકીય પાર્ટીના પ્રતિનિધિની હાજરીમાં તમામને ખર્ચ અંગેની તાલીમ આપવામાં આવી. તમામને આદર્શ આચાર સંહિતા MCCની જોગવાઈ અંગેની તાલીમ આપવામાં આવી. આ તમામ વસ્તુનું લેખિત સાહિત્ય આપવામાં આવ્યું. માન્ય જનરલ ઓબ્ઝર્વર શ્રી તેમજ કલેક્ટર શ્રી દ્વારા મુક્તપણે તમામ ઉમેદવારોને જાણ કરવામાં આવી. કોઈ પણ પ્રકારનું એમનું સજેશન હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સીધા જ આરઓ, ARO, માન્ય કલેક્ટર શ્રી અથવા તો ઓબ્ઝર્વર સાહેબનો સંપર્ક કરવા ખાસ સૂચન કરવામાં આવે. આપણે કડી વિધાનસભાના કુલ 5 એન્ટ્રી પોઈન્ટ ઉપર 5 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અમારી સ્ટેટિક સર્વેલન્સ ટીમ SST કુલ રાઉન્ડ ધ ક્લોક 15 ટીમ કામ કરે છે. આ સિવાય 3 રિઝર્વ ટીમ કરીને કુલ 18 ટીમ આપણી 5 ચેકપોસ્ટ ઉપર હાલ કાર્યરત છે.